આવો આવો ગુરુ બંધ ગેબીને દરબાર. આવો આવો ગુરુ બંધ ગેબીને દરબાર. સતના બેલી સાહેબ સમરીએ, સતના બેલી સાહેબ સમરીએ, કરીએ ગુરુજીને યાદ. આવો આવો ગુરુજી બંદા ગેબીને દરબાર. આવો આવો ગુરુ બંદા ગેબીને દરબાર. સાથે મળીને આપણે સૌએ, સાથે મળીને આપણે સૌએ કરીએ રે આરામ. આવો આવો ગુરુ બંદા ગેબીને દરબાર. એ સતના બેલી સાહેબ સમરીએ, કરીએ ગુરુજીને યાદ હો. આવો ગેબીને દરબાર. બોલીએ સદગુરુ ભગવાન કી. હરિહર કર્યું કે બાકી છે? જમીન બેઠા ને તો બતાવો તાકાત એની. ગિરનારી મહારાજ કી. જીઓ જીઓ જીઓ. સત્ય સનાતન ધર્મ કી. चेतन समाधि वालों की, अपना अपना गुरु महाराज की, गेबी राम बापा की, सदगुरु श्री लाल बापा की, आज के आनंद की, धरती माता की, गौ माता की, जग्या भौम की जय हो। આપણી વચ્ચે જેમ છે એમ અને જેને કોઈ વિશેષણની જરૂર નથી એવા તમારા ને મારા એટલે કે આપણા બાપુ લાલ બાપા સાથે એક એવો પ્રેમનો એમનો નાતો કે ગુરુદેવનું સ્થૂળ શરીર નથી પણ ચેતના અને ચૈતન્ય તો અખંડ વિલસી જ રહ્યું હોય છે એવી જેને અનુભૂતિ હોય એવા આપણા બાપુ અહેતુકી કૃપા અને એ લાલ પ્રેમની નિશાનીએ આપણને બધાને દર્શન દેવા શિવરાત્રિમાં આવે આપણે બધા ખૂબ ભાગ્યશાળી છીએ વાલા। અને એનાથી વિશેષ આગળ વાત કરું તો મારો ને તમારો આ મનુષ્ય દેહમાં આવવાનો ફેરો સફળ થઈ ગયો। આવી જાગતી જ્યોત, આવા અજવાળા, આવા સમર્થ પુરુષોનું સાનિધ્ય મળે, એનો સંગ મળે, એનો સત્સંગ મળે, એની અમી નજરૂના નૂર મળે, પછી શું જોઈએ। वाणी हमारी फिर गई यही तन यही देश, वाणी हमारी फिर गई यही तन यही देश, खारी हती सो मीठी गई, खारी हती सो मीठी भई मोरे सदगुरु के उपदेश। पण अक्षर विना एने ओळखो,
લાલ બાપાએ ગેબનો ઈશારો કર્યો કે અક્ષર વિના એને ઓળખો, કર્મ કાર્ય વિના જેની કાયા, અગમ નિગમ સ્વરૂપ પરખતા, કહે લાલ ત્યાં નથી ધૂપ કે નથી છાયા, ગેબી આયા ગેબ સે. ગેબી ગેબી ગેબીની બહુ ચર્ચા થાય છે અને ગેબીને મેળવવાય બહુ છે બધાને, પણ આ તો લાલના ગેબી. ગેબી આયા ગેબ સે, ઉપર લગાઈ એબ, ઉલટ સમાવો સુલટ મેં તો મિટ જાય સબ એબ. એટલે લાલ બાપા એવું કહેતા હતા કે સબ હી આયે સતલોક સે ઓર રમતા સત કે માય, ઉલટ સમાવો સત में तो सत बिना कछु नाय, सत सृष्टि का मूल है सत ही आधार, सत सर्वे का आत्मा और सत रहे निराधार, सत्यम परम धीमहि. કહેવાનો ભાવ એ છે કે જેને કોઈ વિશેષણની જરૂર નથી, જેમ છે એમ આપણી વચ્ચે અત્યારે પ્રગટ રૂપે હાજર છે, તો એમને જે મોજ આવે, ગિરનારી બાપો મારો બોલાવે ઠાકર, એ આપણને બધાને શિવરાત્રિની પ્રસાદી આચમન રાજી. બધા જોરદાર તાળીઓના નાદ હો. હા એમ. જય હો, જય ગુરુ રામ. श्रीरामचन्द्रं शरणं प्रपद्ये, श्रीरामदूतं शरणं प्रपद्ये. श्रीराम जय राम जय जय राम. श्रीराम जय राम जय जय राम. श्रीराम जय राम जय जय राम. मंगल भवन अमंगल हारी, मंगल द्रवहु सो दशरथ अजिर बिहारी. राम जय राम जय जय राम. जय 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 हनुमान गोसाई. कृपा करो गुरुदेव की नाई. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. बोलिए हनुमान जी महाराज, गिरनारी महाराज की. नमः पार्वती पतये हर हर महादेव. સૌપ્રથમ ગિરનારી મહારાજ અને એમની છાયામાં જે ચેતનાઓ છે, પ્રગટ અપ્રગટ, એ બધાને વંદુ. અને આ સ્થાન જેના પ્રભાવથી પ્રકાશિત થયું છે એવા પૂજ્ય લાલ બાપુની ચેતનાને પ્રણામ કરું. લાલ બાપુના આશીર્વાદ લઈને આ સ્થાનને વળી વધારે પ્રકાશિત કરતા રહ્યા એવા પૂજ્ય હસુ બાપુ,
એમની ચેતનાને પણ પ્રણામ કરું અને એમના ઉત્તરાધિકારી પૂજ્ય બાપુ ભરત બાપુ, મંચ પર બિરાજિત સૌ પૂજનીય વડીલો, હમણાં જ જેમના મુખેથી આપણે ભજન સાંભળ્યું એ પૂજ્ય કલ્યાણદાસજી બાપુ, એમની સાજિંદાઓ અને લાલ બાપાનો, વસુ બાપુનો આખો પરિવાર, આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ. આપણે ભક્તિ શબ્દ લખીએ, ભક્તિ, તો ભ અક્ષરથી શરૂ કરવું પડે. એ ભક્તિનો જે ભ છે એ 4 રીતે જેનામાં આવે એને સાધુ કહેવાય. મારે કહેવું જોઈએ કે આમ બાપુ થવું સહેલું છે, બાપા થવું એ પણ સહેલું છે, પણ આ તો પવિત્ર શબ્દો છે. જેમ કોઈને આપણે બાપુ કહીએ, કોઈને બાપા કહીએ, એ બહુ પવિત્ર શબ્દ છે. બાબા કહીએ, આ બધા પવિત્ર શબ્દો છે જેનું ઉચ્ચારણ કરવાથી આપણને પ્રસન્નતા મળે, આપણે અંદરથી પવિત્ર થઈએ. પરંતુ આ બધું હોવા છતાંય સાધુ હોવું એ બહુ કઠિન છે. સાધુમાં ભક્તિના 4 ભ પ્રગટ હોય છે. આ ભક્તિનો પહેલો ભ આપણે ત્યાં, મને ખબર નહીં હવે શું છે સ્કૂલમાં, પણ હું ભણતો ત્યારે ભમરડાનો કહેવાતો, કે ભમરડાનો ભ. પણ લાલબાપુની સાથે ઘણું રહેવાનું થયું, ઘણું અમે વિચરણ કર્યું. મેં દરેક વખતે અહીંયા યાદ કર્યા છે બાપાને, અમરદાસજી બાપુ, ગિરનારી બાપુ, ભારતી બાપુ, ગિરનારી બાપુ, એ બધામાં હું સૌથી નાનો, પણ એ સૌની લાગણી, એમનું વાત્સલ્ય, કારણ વગરનું એ બધાનું હેત, એને લીધે અમે બહુ ફર્યા. અને મારે કહેવું જોઈએ કે આજે કળિયુગના પ્રભાવમાં આ વસ્તુ કેટલી સચવાણી છે મને ખબર નથી, પરંતુ મારો જે અનુભવ છે તે એ છે ખેતસી, કે વીકે પટેલ ગાડી ચલાવતા હોય અને અમે આટલા સાંકડ મુકડ બેઠા હોઈએ, પણ કોઈ દિવસ સત્સંગ સિવાય બીજું કોઈ વાત નથી થઈ. ભજનની વાત, સત્સંગની વાત, આ સિવાય બીજી કોઈ વાત નહીં. આનો હું સાક્ષી છું. અને અમારા બધામાં સૌથી ચૂપ રહેનારા કોઈ હોય તો લાલબાપુ. અને એ આમ પોતે બોલતા પણ ખરા, હું ન હોઉં ત્યારે બોલે, પણ હું હોઉં ત્યારે એક શબ્દ પણ ન બોલે, એવો એનો મૌન ભાવ હતો, એનો હૃદયનો ભાવ હતો. તો બાપ, આ ભક્તિનો જે ભ છે, મેં એમ કહ્યું બાપુ, બાપા, બાપા એ બધા પવિત્ર શબ્દો છે, એ બોલીએ ત્યાં આપણે પવિત્ર થઈએ. પરંતુ એમાં જો સાધુપણું જે છે એની પૂર્તિ તો ત્યારે જ થાય કે જ્યારે આ ભક્તિના 4 ભ, આ ભમરડાવાળો ભ નથી. ભમરડાવાળા ભયે તો આપણને બધાને ભમતા કરી મૂક્યા છે. કોઈ એક જગ્યાએ આપણે શું કહે, ભમરડો આમ ટક્કર લઈ લે, કોઈ સારો ફેંકે તો આમ એક ક્ષણ માટે આમ ટક્કર લઈ લે. એમ આ ભક્તિનો જે ભ છે, અને આ બધા સંતોની સાથે રહેવાથી, ખાસ કરીને બાપુ તો એમને બહુ સાથે રહેવાનું રહ્યું, ફરવાનું રહ્યું. પહેલો ભ, ભક્તિનો પહેલો ભ છે ભજન.
ભજન ઘણી રીતે હોય. ભજન લખાય પણ, ભજન સંભળાય પણ, ભજન ગવાય પણ, ભજન વંચાય પણ, ભજન ખવાય પણ, ભજન પીવાય પણ, ભજનથી નવાય પણ, ભજનથી સૂઈ જવાય, ભજનથી જગાય અને ભજનથી સમાધિ સુધી પહોંચી જવાય. એટલે સાધુનું પહેલું લક્ષણ છે એમાં ભમરડાનો ભ નહીં, ભજનનો ભ. પછી ભક્તિનો બીજો ભ છે એ સાધુનું બીજું લક્ષણ છે અને તે છે ભોજન. અમે અહીંયા આપણે પ્રવેશ કર્યા એટલે મેં શું કીધું કે જુઓ હરિરામ, જુઓ કેટલું થઈ રહ્યું છે. આ ભોજન એ ભક્તિનો બીજો ભ છે. આપણે ત્યાં વ્યંગમાં પણ કહેવાય અને કહેવતના રૂપમાં પણ કહેવાય કે ભૂખે ભજન ન હોય ગોપાલા. આ ભોજનનો ભ એ ભક્તિનો બીજો ભ છે. ભક્તિનો ત્રીજો ભ છે અને તે છે ભાજન. ભાજન એટલે પાત્ર. જેની કોઈ પાત્રતા નથી એને પાત્ર બનાવવા. કુપાત્ર હોય એને સુધારી શકાય, પણ જે અપાત્ર જ છે, જેની કોઈ પાત્રતા નથી, સાધુ એ છે કે ભાજન બનાવે. આજે મેળાનું સ્વરૂપ બદલાઈ ચૂક્યું છે. હું લગભગ 50 વર્ષથી મેળા કરું છું. આજે કેટલું બધું મારી આ 50 વર્ષની આંખ હોય એ કેટલું નવું જોઈ રહ્યું છે અને થવું જોઈએ, એને નવું રૂપ મળવું જોઈએ જે જરૂરી છે તે. પણ એક ટેકરો માંડ માંડ ત્યાં જવાય ત્યાં લાલબાપુ બેસતા અને સમાજનો જે અંતિમ વર્ગ, દલિત, પછાત, વંચિત, જેને કોઈ ન બોલાવે એને બાપુએ ભાજન બનાવ્યા, પાત્ર બનાવ્યા, એને પાત્રતા આપી. બહુ નાની જગ્યામાં બાપુનો ઉતારો રહેતો. બાપુને તો ખબર નહીં હોય, નાના હશે સાહેબ, બાપુ ભરત બાપુ પણ નાના હશે. પણ હું જ્યારે આવું તો અમે ત્યાં તો જઈએ જ. અને મારી હંમેશા એક માંગણી, ઓલા પતિ પત્ની બે હતા, મોટું શરીર, હા એ જે હતા એ બાપાની આરતી ઉતારે અને એ આરતી અમારે સાંભળવાની હોય. પણ એ જે આખો સમાજ બાપાની પાસે આવતો, બાપાની પાસે ધનવાન પણ આવે, ભણેલા ગણેલા પણ આવે, ઉદ્યોગપતિ પણ આવે, એના સતી સેવકોમાં કાંઈ સામાન્ય માણસો, પણ એની આગળ જે આખો સમાજ હતો એ આ સમાજ હતો. કારણ કે એ સમાજને એણે ભાજન બનાવ્યા, પાત્ર બનાવ્યા. કેટલાય શતાબ્દીઓથી જેને કોઈ નહોતું બોલાવતું એને બાપાએ ભાજન બનાવ્યા. અને ભમરડાના ભનો ચોથો ભ છે એ છે ભંજન. ભંજન એટલે ભ્રાંતિ ભાંગવી, નાત જાતના ભેદ ભાંગવા, ઊંચ નીચના ભેદ ભાંગવા, વર્ણની વાતો ભેગી. આ ગેબ શબ્દ જેવો છે, એનો કોઈ વર્ણ નથી. ગેબની કોઈ જાતિ નથી, ગેબની કોઈ પાતી નથી. આ ગેબ શબ્દ જેવો છે. બાપા હતા ત્યારે ઘણા, એ મોઢે તો ન કહે પણ ઘણા ગેબની વાતો કરતા કે ગેબ છે કોણ. એ તો ગેબ જેના ઉપર કૃપા કરે એને જ ગેબ સમજાય, બાકી તો બીજું માણસનું કામ જ નથી. એ પછી ગેબ હનુમાન હોય, ગેબ શંકર હોય, ગેબ રામ હોય. રામને કેટલા જણા સમજ્યા છે, કૃષ્ણને કેટલા, શિવને કેટલા સમજ્યા. પછી તો બહુ દૂર પડે આપણને. રામ કૃષ્ણ નામ કાળની દ્રષ્ટિએ કોઈ ત્રેતામાં, કોઈ દ્વાપરમાં, ભગવાન શંકર તો ચારેય યુગમાં, આદિ અનાદિ, એ બધા દૂર પડે. પણ ગેબ એટલે આપણો બુદ્ધ પુરુષ, ગેબ એટલે આપણો સદગુરુ, ગેબ એટલે આપણો બાપ, ગેબ એટલે આપણું બધું જ. ક્રિકેટની IPL રમાય, ટેસ્ટ રમાય, 20 રમાય, વન ડે રમાય, પછી બધાની પાછું
એનું શિલ્ડ પણ અપાય ને એ બધું જે ચાલતું હોય છે બરાબર, એ બધા ખરીદતા હોય. આ ટીમને, ધોનીવાળી ટીમને આ ખરીદે ને આને આ ખરીદે ને બધું આપણે જાણીએ છીએ. દરેક દેશની પોતાની એક ટીમ હોય છે, એ બધું જ બરાબર હોય. પણ એમાં ચાલે કોનું? બેટ્સમેનનું ચાલે. હા, એને રન કરવા જોઈએ, ફટકો મારીને દોડવું જોઈએ, એને રન કરવા જોઈએ. બોલરનું ચાલે. હા, બોલિંગ ઉપર આધાર છે, એ આઉટ કરે એનું ચાલે. પેલા આટલા બધા વિકેટ કીપર હોય કે આટલા ખેલાડીઓ, એનું કે ઓલા જેણે ટીમ ખરીદી હોય 17 કરોડ રૂપિયે, એનું ચાલે. એ તો આમ બાલ્કની બેઠ બેઠ જોતો હોય, એનું નથી ચાલતું, કોઈનું નથી ચાલતું. આટલા 80,000 પ્રેક્ષકો એને જોતા હોય તો એનું ચાલતું હોય ખાલી અમ્પાયરનું. એ આંગળી ઊંચી કરી દે એટલે એની પાસે ના IPL વાળા બોલે, ન ટીમ ખરીદનારા બોલે, ન બેટ્સમેન બોલે, ન બોલર બોલે, ન ફિલ્ડર બોલે. આપણો ગુરુ છે નહીં, અમ્પાયર છે. તમારી પાસે ગમે એટલા પૈસા હોય પણ એની સેવા કરાવે, પણ આંગળી તો આની જ ઊંચી થાય. જેથી અને એના બે અર્થ. એક તો આંગળી ઊંચી થાય એટલો હારી ગયો, આઉટ થઈ ગયો. એ ગુરુ શીખવે છે કે તારે જીતવાનું નથી, તારે હારી જવાનું. કારણ કે હારે કો હરિનામ, જીતેલાને કોઈ દિવસ હરી મળ્યો નથી સાહેબ. રાવણ ધારત તો હજી વધારે 1 મહિનો યુદ્ધ કરી શકે. હું જવાબદારીપૂર્વક બોલું છું. હું એ વખતે તો ભગવાનને કહેત કે હજી 1 મહિનો રમાડો ને. પણ રાવણ સમજતો હતો કે હું 1 મહિનો આની, પણ રાવણને હારવું હતું કે આવું પરમ તત્વ મારી સામે હોય તો એમાં હારવામાં જ ફાયદો છે. આમાં જીતીને ક્યાં જવાનું? જીતીને પાંડવો જીત્યા પછી શું ફાયદો થયો? હેમાળાને માર્ગ પાંડવ જેદી નીકળ્યા, રસ્તામાં મળી હતી એક નાર, એને આભ કેરા ઓઢણ અને પાણી કેરા પહેરણા. તો અમ્પાયરનું ચાલે, એની આંગળી ઊંચી થાય, એનું ચાલે. મિલિટરીમાં કેટલા સ્ટેજ હોય. એક સામાન્ય સિપાહી હોય, પછી કર્નલ હોય, પછી ફલાણો હોય, પછી ફલાણો હોય, 3 પાંખના હેડ હોય, ફિલ્ડ માર્શલ હોય, કોઈ કેટલા હોય, બધું જ હોય. પણ આખી મિલિટરી એના મૂળ સરહદ ઉપર નથી, એનો મૂળ પુરુષ બોર્ડર ઉપર નથી, એના મૂળ પુરુષે વર્ધી નથી પહેરી, એના મૂળ પુરુષે કાર્ટિસ્ટનો પેલો હારડો નથી, બંદૂક નથી, તોપ નથી, મેઘ વ્યમાન નથી, કશુંય નથી. એ બધા ઉપર હાલે રાષ્ટ્રપતિનો. કારણ કે રાષ્ટ્રપતિ આર્મીના હેડ છે, આપણા સંવિધાન. એની આંગળી ઊંચી થાય તો સત્તા પલટો કરાવી નાખે આખી. એમાં એનું ચાલે. આપણું ઘર અને આપણો પરિવાર પ્રેમાળ હોય તો એમાં કોનું ચાલે? ઘરનો જે વડીલ હોય, કાં દાદા હોય કાં દાદી હોય એમ. પણ અધ્યાત્મ જગતમાં આંગળી કોની ઊંચી થાય? એક જ છે, અને તે આપણો સદગુરુ. એ આપણને હરાવવા નીકળ્યો છે, આપણને જીતવા નથી. કારણ કે એ પોતે હારીને સદગુરુ થયો છે. એ એડવાન્સમાં હારેલો છે, એને કોઈ હરાવી ન શકે. છતાં સામેથી લાઓ ત્સુ એમ કહેતા કે મને કોઈ હરાવી જ ન શકે, કારણ કે હું હારેલો જ છું. એમ કહેતા કે મને કોઈ સભામાં બેઠો હોય ત્યાંથી ઉઠાડી જ ન શકે, કારણ કે હું છેલ્લે બેઠો છું, મને કોઈ ઊભો કરી શકે જ નહીં, હું એવી જગ્યાએ બેઠો. તો ભાજન બનાવવું, પાત્રતા આપવી, ભોજન કરાવવું, ભજન કરવું. આમ છે ને, મારી દ્રષ્ટિએ આ તો બોલીએ તો ખરા અમે ભાઈ ભોજન કરીને જાજો, એ તો બોલીએ, પણ આપણે કોઈને એમ નથી કહેતા કે ભજન કરીને જાજો, ભજન કરીને જાજો. ઘણા લોકો, હમણાં જ માયો ભાઈ રમૂજ કરતો હતો કે હું ગિરનાર આવતો હતો તો મને કીધું કે અમારી જે કાંઈ ભૂલ ચૂક એ માફ કરજો, પણ પાછા વૈયા આવજો. ત્યાં રોકાઈ રહેતા ને. મારે આપને એટલું જ કહેવું છે સાહેબ કે સાધુએ હંમેશા, કોઈને નથી કીધું કે ભજન કરો, એને કરવું જ કરે. સાધુ પોતે જ ભજન કરે. આ ભોજન ને આ બધું, આ રચના
લાલ બાપુની ને હસુ બાપુની ને આ બાપુની ને આ બધી રચના છે ને એ તો ભજનના વ્યાજમાં થતી હોય. જે આટલું મોટું ભજન હોય એના પ્રતાપે. એટલે લાલ બાપુ અને હસુ બાપુની એફડી તોડતા નહીં. ના, લાગતું નથી. બીજું જે થવું એ થાય. એનું જે ભજન છે, એનું અધ્યાત્મ હાવ મૂંગો બાવો. મારા અનુભવ હતા હાવ મૂંગો બાવો. અને ભાષા એને જે આ રજનીશજી હતા ને એનું અંગ્રેજી સાવ જુદું છે, સાવ જુદું. અંગ્રેજો જે ઇંગ્લિશ બોલે, અમેરિકનો જો ઇંગ્લિશ બોલે, એના બધા જ એના પ્રોનાઉન્સિએશન જો હોય છે એના એને ફાવે એમ જ કરે. એમ લાલ બાપુને જે શબ્દ વાપરવો એ નહીં જ વાપરે. પંડિતોને જે અર્થ કરવો એ કરે, ભજનીકોને જે અર્થ કરવો એ કરે, શબ્દકોશમાં એનો જે કરવું, એને જે શબ્દ બોલવો એ જ બોલે. એ એની સ્વાયત્તતા હતી, એ એની સ્વતંત્રતા હતી. તો બાપુએ કીધા વગર કેટલાયને ભજન કરતા કર્યા, હાથ પાડીને કેટલાયને ભોજન કરતા કર્યા, નજીક બેસાડીને કેટલાને ભાજન બનાવ્યા, પાત્રતા આપી. અને સમાજના પરચા ને ચમત્કાર ને ખોટી ધારણાઓ ને દોરા ને ધાગા, આ દોરા ધાગાના તો ભાવ વધી જાય તો બહુ સારું, કે ખરીદીને બીજાને બાંધે નહીં ભાઈ સાહેબ. એના ભાવ હોના જેવા થઈ જવા જોઈએ. આ ધાગાઓ હાવ સસ્તા છે ને એટલે કોઈના કાંડાના લોહી બંધ કરી દીધા છે ઘણાને. તમે જોજો ઘણા અમુક ક્ષેત્રના લોકોને તો એટલા બધા બાંધેલા છે કે એમ થાય એનું સર્ક્યુલેશન બંધ ન થઈ જાય સારું લોહીનું. આવી સ્થિતિમાં આ સાધુએ ખોટી માન્યતાઓનું ભંજન કર્યું. અને મેં તો જોયું છે એટલે કે ક્યારેક બાપુ માટે કોઈ કંઈક બોલે અથવા તો વધારે જય જયકાર કરે તો એ આવું નીચું જોઈ જાય. એવા પૂજ્ય બાપુનું અહીંયા તપ પડ્યું છે, એણે કરેલી એફડી પડી છે, અને એના વ્યાજમાંથી આ બધું હરિહર ને આ બધું ચાલ્યા જ કરે છે. અને આ નવી અમારી મહંતાઈ જે છે, હા, એથી આનંદ થાય છે, એનો રાજીપો થાય છે. હા, મને ઘણા એમ કે તમે બાપુ કયા મઠના મહંત? મેં કીધું અમારું અખેગઢ મઠ છે, અને અમારો વસંતદાસ બાપુ અમારો અખેગઢ મંડળનો મહંત હતો. અમે એના મંડળમાં આવીએ છીએ, બીજા મંડળમાં નથી આવતા. તો બાપ હું દરેક વખતે, અને બીજું લાલ બાપાએ મારી સાથેનો વ્યવહાર જે કર્યો, વ્યવહાર શબ્દ બરાબર નહીં પણ સદભાવ, એ જ સદભાવ હસુ બાપુએ રાખ્યો, એ જ સદભાવ. એમાં કાંઈ ફેર ન પડવા. આ અઘરું છે, આ અઘરું છે. આપણે આમ આ હાથ બધું કામ કરે, બરાબર? આપણે ખાઈ હાથથી, બીજાને બટકા ભરાવી હાથથી, વસ્તુ પકડીએ હાથથી, છોડી દઈએ હાથથી, બધું હાથથી જ થાય. કોકને મારવું હોય તો હાથથી જ મરાય, કોક આપણને મારે એ તો લગભગ હાથથી જ મારે, કોક પાટોનો ઘા કરી લઈએ, વાત જુદી છે. એ તો જેની જેવી સગવડ, જેની જેવી કુશળતા, એ રીતે બધું હાથ. કોકને તિલક કરીએ તો હાથથી, માળા જપીએ તો હાથથી, ચંદન ઘસીએ તો હાથથી, જે કાંઈ કરીએ હાથ. પણ હાથ કોઈ દી પૂજાણું નહીં, પગ જ પૂજાણું. કોઈક ચંદન કરે તો પગે, દંડવત કરે તો પગે, પગ ધોવા છે તો પગ જ, ચરણ રસ લેવી તો ચરણ, પાદુકા લઈ જાવ છે તો પગ. હાથ આટલું બધું હાથ કરીને પૂજાણો નહીં. ત્યારે એ પગને એણે કીધું કે મેં આટલું બધું કર્યું અને હું પૂજાણો કેમ? કે તું હવામાં લટકતો રહ્યો અને હું જમીન ઉપર ટકી રહ્યો. એમ ગુરુની કૃપાથી જે આપણને મળ્યું હોય એને જમીન ઉપર ટકી રહીએ. બાકી હાથ તો ઘણા ઉછાળે છે સાહેબ. હાથ કોઈ દી પૂજાતો નથી, પૂજાય છે તો ચરણ જ. એટલા માટે આપણે ત્યાં ચરણનો બહુ મહિમા છે. બાપુ એ વખતે બહુ આનંદ હતો. અમે નેરડામાં બેસી રહેતા, નેરડામાં પડ્યા રહેતા બધું. હવે આ મહાપુરુષોની સાથે બેસવાનું મળ્યું એવું છે. એટલે આ નવી યુવાની જે છે એ સત્કર્મો કરી રહી છે, કરવા જ જોઈએ, છૂટકો જ નથી. એ તો કરવું જ જોઈએ. આપણે બીજા કોઈને રાજી ન કરીશું તો કાંઈ દુનિયાને રાજી કરીને આમાં તો કોઈ કાંઈ રાજી થાય એમ જ નથી બાપુ.
આ ઈ ના ઈ છે, આજ આરતી ઉતારે અને કાલે આપણને ઉતારી પાડે. આ બે શબ્દ, આજ આરતી ઉતારે, ચોક્કસ આરતી ઉતારે અને પછી ઉતારી પાડે. લે આમાં કોઈ પણ આપણા પગ જમીન ઉપર રહે અને આપણે તો એને મૂળ પુરુષને જ યાદ કરવાનું હોય ને કે આ એનું બધું છે. તો એવા લાલ બાપાને શિવરાત્રિની પૂર્વરાત્રિ એટલે પ્રી શિવરાત્રિ, આજે હમણાં પ્રી વેડિંગ ને બધું એવું ચાલે છે, એટલે પ્રી શિવરાત્રિએ લાલ બાપાની ચેતનાને પ્રણામ કરું છું, અસુ બાપુની ચેતનાને પ્રણામ કરું છું. બંને મહંત બાપુ અને આ બધા સંતો બેઠા છે એ બધાને, અને આ કલ્યાણદાસ બાપુ, અત્યારે તો મારે બધી જગ્યાએ જવું છે એટલે નહીં, પણ કલ્યાણદાસ બાપુ ધોળ ગાય છે, ભજન ગાય, એમાં સંતો શું બાપુ નહીં, એ તો આપણે પણ સંતો મરતા શીખો, જીવતા અમરો, જીવતા અમરો, જીવતા. કેટલી મોટી વાત છે, આધ્યાત્મિકતાનું શિખર છે મારી. હે સાધુઓ, તમે જીવતા મરો, જીવતા મરો, જીવતા મરો, જીવતા. સાધુ જીવતો મરે ત્યારે મરેલા પડેલાને જીવતા કરે. જે મરેલા મરવા પડ્યા હોય, જે હાવ કોઈ કામના ન રહ્યા હોય, એને પાછા જીવતા કરે. એવા સંતોની ગિરનારમાં પરંપરા છે અને એ ગિરનારની છાયામાં આપણે બેઠા છીએ. આપ સૌને આવતીકાલે શિવરાત્રિનો દિવસ છે, એની એડવાન્સમાં ખૂબ ખૂબ બધાય. નમઃ. એ બેસો બેસો બેસો, એક મિનિટ ધીરજ ધરો વાલા, ધીરજ. તમારા બધા વતીથી એક બાપુને અરજી કરી દઉં, હા પાડો તો. ગઝલની એક લાઈન છે, तुम ही सोचो जरा क्यों ना रोके तुम्हें, जान जाती है जब उठ के जाते हो तुम ही सोचो जरा, बात इतनी सी मेरी मान लो जाने जा, अभी जाने की जिद ना करो. जय हो. આ તો કાલાવાલા બાપુને. વિસર્જન થાય ત્યારે સંસ્કૃતમાં એક મંત્ર છે, પુનરાગમનાય ચ. અમે તમને એ દેવતાઓ વિદાય આપીએ છીએ એટલા માટે કે તમે પાછા આવો. હું એટલા માટે જાઉં છું કે આવતી શિવરાત્રિએ આવું.